હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં છો? ચાલો, આજે આપણે વેક્ટરના સમ એટલે કે સદિશ જે ગુણધર્મ આપણે ભણી ગયા કુલમના નિયમનું, એના સમ ઉપર હવે ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. ચાલો તો ધ્યાન દેજો. 1.6 ઉદાહરણ છે. એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર, જેની રકમ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાશે. ઓકે, એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર 3 વિદ્યુતભારો Q1, Q2 અને Q3, દરેક Q બરાબર છે. એટલે Q1, Q2, Q3 ત્રણેયની કિંમત સરખી છે. એની કિંમત કેટલી છે? Q બરાબર છે તેવા મૂકેલા છે. આકૃતિ 1.9 માં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર કેપિટલ Q, બ્રેકેટમાં લખેલું છે સ્મોલ q જેવા જ ચિહ્ન સાથે પર લાગતું બળ કેટલું હશે? મતલબ એવું કહેવા માંગે છે કે એક સમબાજુ ત્રિકોણ છે. એ સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ ઉપર Q1, Q2 અને Q3 જેટલા વિદ્યુતભાર રહેલા છે. અને એ ત્રણેયના સેન્ટર ઉપર કયો વિદ્યુતભાર છે? એના મધ્યબિંદુ ઉપર કયો વિદ્યુતભાર છે? યસ, એ ત્રણેય એટલે કે ત્રિકોણના મધ્યબિંદુ ઉપર વિદ્યુતભાર છે કેપિટલ Q. અને કેપિટલ Q નું ચિહ્ન કેવું છે? ઓલો જે સ્મોલ q છે એના જેવું જ ચિહ્ન છે. એટલે પોઝિટિવ હોય તો પોઝિટિવ લ્યો, નેગેટિવ હોય તો નેગેટિવ. આપણે પોઝિટિવ લેવાય. ઓકે, રહેલું છે. તો એ સેન્ટરના પાર્ટ ઉપર જે કેપિટલ Q રહેલો છે એના ઉપર લાગતું પરિણામી બળ કેટલું થશે? આવો તમને પ્રશ્ન પૂછેલો છે. બીજી વસ્તુ એ છે કે એમાં એવું લખેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જરૂરી નથી કે આકૃતિ આપે, બરોબર? આકૃતિ આપણે બનાવવાની હોય, જરૂરી નથી. રેડી? ચાલો હવે તમે સ્ક્રીન ઉપર જુઓ, બોર્ડ ઉપર જુઓ તમે. ચાલો ફરીથી આપણે એકવાર ચેપ્ટરનું નામ લખી નાખશું. ચેપ્ટર 1. રેડી? બીજું કંઈ નથી લખવું. ઓકે, એમાં ઉદાહરણ નંબર ઉદા 1.6 ની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. કયા ઉદાહરણની? 1.6 ઉદાહરણની ચર્ચા કરી રહ્યા છીએ. ચાલો તો પહેલા આપણે શું જોશે? તો કે આપણે જોશે પહેલા સમબાજુ ત્રિકોણ. ચલો તો સમબાજુ ત્રિકોણ હું ડ્રો કરવાની પૂરેપૂરી ટ્રાય કરું છું. ચાલો, ચાલશે, નોટ અ બિગ ડીલ. હવે Q1, Q2 અને Q3 આકૃતિ કીધી જ છે તો આપણે એ પ્રમાણે ડ્રો કરી નાખીએ. A ઉપર Q1, B ઉપર Q2 અને C ઉપર Q3. A ઉપર Q1, Q1 ઇઝ ઇક્વલ ટુ Q. B ઉપર Q2, Q2 ઇઝ ઇક્વલ ટુ Q. અને C ઉપર Q3, Q3 ઇઝ ઇક્વલ ટુ Q. તમારે એક્ઝેક્ટ એના સેન્ટરના પાર્ટ ઉપર, ચાલો એક્ઝેક્ટ સેન્ટરના પાર્ટ ઉપર કે જ્યાં કેપિટલ Q મૂકેલો છે, આ કેપિટલ Q ઉપર લાગતું પરિણામી બળ મેળવવાનું છે. બીજી વસ્તુ તમને એ કીધી છે, આ સાઈડની લંબાઈ L છે, કારણ કે સમબાજુ ત્રિકોણ કીધેલો છે. ક્લિયર? ડન? ચાલો, જો તમને યાદ હોય બચાવ તો આ જ સમ, આવો જ સમ, આવો જ નહીં પણ આ જ સમ ગુરુત્વાકર્ષણમાં હતો. 8મું ચેપ્ટર તમારું એ ગુરુત્વાકર્ષણમાં હતો. અને જો કદાચ હું ખોટો નથી તો ઉદાહરણ નંબર 3 કાં 4 ઉદાહરણ નંબર હતું તમારું. એ ઉદાહરણ નંબર 3 કાં 4 આ જ હતું. એમાંય આવું જ કીધું હતું કે સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ ઉપર m દળ રાખેલું છે. m દળ રાખેલું છે. અને સેન્ટર ઉપર 2m દળના પદાર્થ ઉપર કેટલું બળ લાગે? આવો પ્રશ્ન છે. તમારી ટેક્સ્ટબુક ચેક કરજો. અને બીજો પ્રશ્ન, એમાં બીજો પાર્ટ એવો લખેલો હતો કે ઉપરનું દળ જો 2m રાખવામાં આવે તો હવે સેન્ટરના ભાગ ઉપર કેટલું બળ લાગશે? એ પણ પ્રશ્ન હતો તમારો. રેડી? ચાલો તો એવો જ આ સમ છે. તો તમારે અહીંયા આ કેપિટલ Q પર લાગતું બળ મેળવવાનું છે. સિમ્પલ છે. હાલો લોજિક આખો. કેપિટલ Q પર કોણ કોણ બળ લગાડશે? સિમ્પલ છે. કેપિટલ Q પર આ Q1 બળ લગાડશે, આ Q2 બળ લગાડશે, આ Q3 બળ લગાડશે. તો આ ત્રણેય બળનો તમારે શું કરવાનું થશે? સદિશ સરવાળો. આ કેપિટલ Q મેં શું કીધું હતું? જેના પર લાગતું બળ લેવાનું હોય એના ઉપર આંગળી રાખી દો. તો આ Q1 શું કરશે? આ કેપિટલ Q ને ધક્કો મારશે નીચેની તરફ, સમજી શકો છો. આ Q2 શું કરશે? તો કે આ કેપિટલ Q ને ધક્કો મારશે આ બાજુ, સમજી શકો છો. આ Q3 શું કરશે? આ કેપિટલ Q ને આ બાજુ ધક્કો મારશે. તો વિચારો, ત્રણેયના બળ દેખાડી દો તો શું થશે? F1 ની દિશા કઈ બાજુ થાય? ચાલો, F1 ની દિશા થશે નીચેની તરફ થાય. આ F1 ની દિશા, ચાલો આ F1 ની દિશા નીચેની તરફ. F2 કઈ બાજુ થશે? કયો જો. F2 થશે આ બાજુ, સમજો બરોબર રીતે. આ F2 ની દિશા અને આ F3 ની દિશા.
થાય? ચાલો, આ F1, આ F2 અને આ F3 આ ત્રણેય. બીજી વસ્તુ એ છે કે એક વસ્તુ એ સમજો કે તમારે હવે લાગતા બળ વિશે ચર્ચા કરવાની થશે. તો બીજું લોજિક એ આંકો બચાવ કે આના ઉપર લાગતું બળ તમે કહો તો Q1 વડે, Q2 વડે અને Q3 વડે. તો Q1 વડે લાગતું બળ એટલે શું લેશો? K Q upon R². તો આ ડિસ્ટન્સ તમે લેશો, કોપી. એવી જ રીતે તમે આ Q ઉપર લાગતું બળ આના વડે લેશો તો K Q2 upon R². આ ડિસ્ટન્સ લેશો. એ જ રીતના તમે આ કેપિટલ Q ઉપર Q3 વડે લાગતું બળ ગોતો તો K Q upon R². તો આ ડિસ્ટન્સ લેશો. આવી રીતે તમે કરવાના છો કે નહીં કરો? તમે સિમ્પલ વસ્તુ છે, તમારે આ જ વસ્તુ કરવી પડશે. હવે મારો કહેવાનો મતલબ એ છે કે બચ્ચાઓ મધ્ય બિંદુનો મતલબ જ એ થાય એટલે કે ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર એ છે. મધ્ય કેન્દ્રનો મતલબ એ થાય કે બચ્ચાઓ આ જે ડિસ્ટન્સ OA નું જે ડિસ્ટન્સ હોય એ જ OB થાય, એ જ OC થાય. એટલે OA, OB અને OC ત્રણેયની કિંમત કેવી થાય? સરખી થાય. આમ ત્રિકોણના મધ્ય કેન્દ્રની લાક્ષણિકતા છે. કોની લાક્ષણિકતા છે? ત્રિકોણના મધ્ય કેન્દ્રની લાક્ષણિકતા છે. તો પહેલા આપણે શું લખી નાખીએ? ચાલો, તો પહેલી વસ્તુ આપણે એ લખી નાખીએ અહીં OA બરાબર OB બરાબર OC ઇઝ ઇક્વલ ટુ R. ધારો કે હવે બીજી વસ્તુ વિચારો જોઈ બચાવો. આ જે કેપિટલ Q પર બળ લગાડવાના છે Q1, Q2 અને Q3. તો Q1 છે કેપિટલ Q પર બળ લગાડશે, શું લગાડશે? K Q upon R². એવી જ રીતે Q2 શું લગાડશે? K Q. તમને એમ થશે કે સર તમે Q2 કેમ નથી બોલતા? વેલ્યુ Q જ છે, upon R². એવી જ રીતે Q3 શું લગાડશે? K Q upon R². મતલબ કે Q અને આ Q અને આ Q અને આ Q અંશ સેમ છે, સાથે આ ડિસ્ટન્સ પણ સેમ છે. તો લાગતા બળનું માન પણ કેવું હશે? તો કે સમાન હશે. એટલે લાગતા બળનું જે મૂલ્ય છે એ ત્રણેય માટે કેવું થશે? સેમ થશે. તો એ વસ્તુ આપણે મેન્શન કરી દઈએ તો શું થશે? તો કે અહીં મોડ F1 ખાલી મૂલ્ય થાય, દિશા સરખી ન થાય, કારણ કે દિશા જોતા જ ખબર પડે છે. આની દિશા આ બાજુ છે, આની દિશા આ બાજુ છે, આની દિશા આ બાજુ છે. મોડ F2 ઇઝ ઇક્વલ ટુ મોડ F3 ઇઝ ઇક્વલ ટુ K Q upon R². સિમ્પલ. પણ આપણે તો પરિણામી બળ જોઈએ છે તો શું થશે? સિમ્પલ છે. તો કે મધ્ય કેન્દ્ર ઉપર લાગતું બળ. પણ એક વસ્તુ તમારે ખાલી મગજમાં રાખવી પડશે કે બચ્ચાઓ તમારે આની દિશા દર્શાવવી પડશે. દિશા નહીં દર્શાવો તો જિંદગી ગોટાળે ચડશે. તો લોજિક આખો દિશા દર્શાવવા માટે શું કરવું પડશે? દિશા દર્શાવવા માટે ઘણી બધી મેથડ છે, પણ જે મેથડ તમે જાણો છો એના વિશે હું ચર્ચા કરું તો તમે X અને Y ઉપરથી દિશા દર્શાવતા હતા, યાદ કરો. કેના ઉપરથી? X અને Y ઉપરથી દિશા. તો વિચારો, જેમ કે આ F1 છે એ કઈ બાજુ લાગે છે? નીચે તરફ. તો જનરલી આપણે આને Y અક્ષ તરીકે લઈએ છીએ. તો એ રીતના જો ચર્ચા કરીએ તો વધારે આપણને સુટેબલ રહેશે. તો દિશા દર્શાવી વધારે કન્વિનિયન્ટ રહેશે. એટલે આને લઈ લ્યો Y અક્ષ. તો તમારી X અક્ષ ક્યાંય થશે? તો કે આ X અક્ષ થઈ. રેડી? આ X અક્ષ, આ Y અક્ષ. એટલે આને કહી દો X અક્ષ અને આને કહી દો Y અક્ષ. તો હવે સિમ્પલ વસ્તુ ખબર પડશે. ચાલો બીજી વસ્તુ એ તમે જોવો. ચાલો આ કેટલાનો એંગલ છે? ટોટલ 60 નો એંગલ હશે. પણ હવે તમારે તો F2 નો X અક્ષ સાથે બનેલો ખૂણો જોઈએ છે. તો એ કેટલો થાય? તમારો મગજ હાલે છે? મારો મગજ હાલે છે. જો આ 30 થશે, આ 30. જોજો બરોબર રીતે. જો આ F બને છે, જુઓ આ F અનુકોણની જોડ બને છે. જુઓ અનુકોણની જોડ. એટલે આ 30 થાય તો આ 30 થાય. જુઓ થયું ક્લિયર? આ 30 તો આ પણ 30. કોપી આ 30 તો આ પણ કેટલા થશે? તો કે 30 થશે. રેડી? તો F1 ની દિશા નેગેટિવ y છે તો તમે એની દિશા ખાલી ઈઝી રીતે દેખાડી દેશો, -j લખી નાખશો. F2 ની દિશા જુઓ કયા ચરણમાં છે? ધન y, ધન x પ્રથમ ચરણમાં છે. F3 જુઓ ધન y, ઋણ x, આ ધન y, ઋણ x. F3 બીજા ચરણમાં છે. જુઓ સારી રીતે ધ્યાન દો. તો પહેલા આપણે F1, F2 અને F3 ત્રણેયની કિંમત લખીએ તો શું થશે? વડે લાગતું બળ એટલે કે F1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? K Q upon R². આ મૂલ્ય થયું.
હવે શું દેખાડવાનું હોય? દિશા. તો દિશા કઈ બાજુ છે? તો કે દિશા છે નેગેટિવ વાય. નેગેટિવ વાય દિશા એટલે શું થશે? તો કે માઇનસ જે કેપ, માઇનસ જે કેરેટ થાય. ચાલો હવે આ દિશા ઇમ્પોર્ટન્ટ નથી, હવે આ દિશા દર્શાવી જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો કોના વડે? બીજા વડે લાગતું બળ F2. તો બીજા વડે લાગતું બળ F2, F2 કેટલું થશે? કે Q upon r². દિશા દર્શાવી ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. તો આ દિશા કઈ થાય? યસ, આ દિશા જોઈએ છે મારે. તો એના માટે હું અહીંયા તમને એક વસ્તુ દેખાડું છું. જોવો, મારે આ દિશા જોઈએ કે નહીં? માત્ર ને માત્ર દિશાનું કામ છે. આ 30 એંગલ વાળી દિશા જોઈ ને મારે, એટલે દિશા દર્શાવતો સદિશ એટલે એને કહેવાય એકમ સદિશ. યાદ કરો તો બચ્ચાઓ, આ એકમ સદિશના બે ભાગ પડી જાય, આ કોસ ઘટક અને આ સાઇન ઘટક. જેની સાથે ખૂણો બનાવે, 30નો ખૂણો બને છે, આ દિશાનો ઘટક કોસ થયો ને આ કયો થાય? સાઇન. તો હવે આની મારે દિશા કેવી હોય? તો n કેપ ઇઝ ઇક્વલ ટુ શું થશે? n કેપ કોસ 30 અને n કેપ સાઇન 30. થાય આવું કે ન થાય? n કેપ કોસ 30 અને n કેપ સાઇન 30 લખી શકાય કે ન લખી શકાય? વિચારીને કયો. શું કામ આવું કર્યું? આ n કેપ આની સાથે જે ખૂણો બનાવે છે, એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં બંને કમ્પલસરી પોઝિટિવ જ લેવા પડે તમારે. તો 30નો ખૂણો બનાવે છે, તો આ દિશાનો ઘટક કોસ ઘટક એટલે n કેપ કોસ 30 અને n કેપ સાઇન 30. અને હવે ત્યાંથી આગળ વધો તો શું થાય? n કેપ એટલે અહીંયા તો શું થયું? n કેપનું મૂલ્ય થાય ને. જેમ કે સમજો, સપોઝ તમને ન સમજાય તો હજી હું તમને સારી રીતે સમજાવવાનો પ્રયાસ કરું. આ વેક્ટર a છે, આ થીટાનો એંગલ બનાવે તો તમે શું લખો? a વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આવું લખો કે નહીં? a કોસ થીટા અને a સાઇન થીટા. લખો કે ન લખો? a કોસ થીટા અને a સાઇન થીટા. તો a એટલે મૂલ્ય થયું માત્ર ને માત્ર. તો એમાં અહીંયા n કેપનું મૂલ્ય મારે લખવું પડશે. વિચારી લ્યો, જેમાં અહીંયા a નું મૂલ્ય લખ્યું એમ મારે n કેપનું મૂલ્ય, તો n કેપનું મૂલ્ય શું થાય? 1 થાય, કારણ કે એકમ સદિશનું મૂલ્ય એક એકમ હોય. તો શું થયું ખાલી? તો આ દિશા કઈ થઈ? તો કે cos 30i, cos 30 અને sin 30. કઈ થઈ દિશા? cos 30 અને sin 30. તો એને ઈ વસ્તુને હવે અહીંયા રિપ્રેઝન્ટ કરું છું. તો દિશા આ રીતે દર્શાવાય, આ યાદ રાખવું પડશે તમારે. રેડી? ડન? એટલે બીજી વસ્તુ કાંઈ યાદ નથી રાખવાની. તમે આ તો તમને ખબર જ હોય કે એ સદિશ હોય, એ સદિશ. તો એ સદિશને આપણે કઈ રીતના દર્શાવતા હતા? એ કોસ થીટા અને એ સાઇન થીટા પ્રમાણે દેખાડી કે ન દેખાડી? એ જ વસ્તુ દેખાડી છે, બીજું કાંઈ નથી કર્યું. પણ એકમ સદિશ હોય તો એકમ સદિશનું માન આવી જાય, ને એકમ સદિશનું માન એક એકમ હોય. એટલે સિમ્પલ, અહીંયા કોસ થીટા અને અહીંયા સાઇન થીટા. બીજી કાંઈ નવીન નથી કર્યું. ક્લિયર? વાંધા વચકા? પ્રોબ્લેમ? એટલે એકમ સદિશ છે એટલે એકમ સદિશ એટલે એક એકમ કરી નાખવાનું, બીજું કાંઈ નહીં. તો લખો શું થશે? તો થશે આવું. ચાલો, આ મૂલ્ય થયું. હવે દિશા cos 30i કેરેટ પ્લસ sin 30j કેરેટ. રેડી? અને આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય. હવે ખબર જ હશે તમને. ચાલો, ત્રીજા વડે લાગતું બળ તો શું થશે બેટા? હાલો, હવે બનાવતા આવડશે કે નહીં? કે Q upon r². ચાલો, કયા ચરણમાં છે જોવો જોઈ. હા, એકમ સદિશ ગયો. દિશાવાળો સદિશ કઈ બાજુ છે? તો કે બીજા ચરણમાં છે. તો શું થશે? x ઘટક છે, x અક્ષ વાળો જે ઘટક છે એ ઋણ થશે, y ઘટક છે એ ધન થશે. x ઘટક ઋણ એટલે અહીંયા માઇનસ આવી જશે અને અહીંયા પાછો કેવો રહેશે? પ્લસ જ રહેશે. રેડી? તો શું થશે? ચાલો લખાવો. તો થશે માઇનસ, આપણે શું લખતા હતા? a cos થીટા, પણ અહીંયા એકમ સદિશ એટલે એનું માન એક થઈ ગયું. એટલે માઇનસ cos 30 i કેરેટ પ્લસ sin 30 j કેરેટ. તો તમારે કુલ બળ જોઈએ છે તો શું થશે? કેપિટલ Q પર લાગતું પરિણામી બળ, કેપિટલ Q પર લાગતું પરિણામી બળ F નેટ ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ F3. ચાલો, હવે ત્રણેયમાં જે કોમન છે એ કાઢી લ્યો, એટલે આપણું કામ શું થઈ જાય? તો કે ઘટી જાય. એટલે લાંબી માથાકૂટ ન કરવી, કોમન છે એ કાઢી લ્યો. ચાલો, શું છે ત્રણેયમાં કોમન? તો જુઓ, તો ત્રણેયમાં કોમન છે આ પદ આખું. તો એ કોમન કાઢી લઈએ તો શું થશે? કે Q અપોન r². કાઉન્સમાં શું વધશે? કયો? ચાલો, પહેલા આગળ વધશે માઇનસ જે કેરેટ, બીજા આગળ આખે આખું પદ
પ્લસ કોસ 30 આઈ કેરેટ પ્લસ સાઇન 30 જે કેરેટ. હાલો ત્રીજા આગળ શું વધશે? આખે આખું પદ લખાવો. માઇનસ કોસ 30 આઈ કેરેટ પ્લસ સાઇન 30 જે કેરેટ. ચાલો તો હવે શું થયું જોવો જોઈએ. પ્લસ કોસ 30 આઈ કેરેટ માઇનસ કોસ 30 આઈ કેરેટ કેન્સલ થઈ જશે. રેડી? ચાલો સાઇન 30 જે સાઇન 30 જે એટલે 2 વાર સાઇન 30 જે પ્લસ તો થશે આવું કે ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર માઇનસ જે કેરેટ પ્લસ 2 વાર સાઇન 30 જે કેરેટ. ચાલો વધુ આગળ તો થશે કે ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર માઇનસ જે કેરેટ પ્લસ 2 સાઇન 30 ની કિંમત થાય બેટા 1/2 જે કેરેટ. 2 2 કેન્સલ. શું વધશે જોવો જોઈએ. ધેરફોર એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર માઇનસ જે કેપ પ્લસ જે કેપ એટલે માઇનસ જે કેરેટ પ્લસ જે કેરેટ શૂન્ય સદિશ. મતલબ કે લાગતું પરિણામી બળ શૂન્ય થાય. આ વસ્તુ પહેલેથી ખબર હતી. તમે મૂંઝાઈ ગયા છો કે સર પહેલેથી ખબર હતી તો અત્યાર સુધી કાનો કીધું? આ વસ્તુ પહેલેથી ખબર હતી અને ખબર હોવી જ જોઈએ સાહેબ. શું કામ ખબર હોવી જોઈએ એ વાત મારી સાંભળો. કે આ વસ્તુ ખાસ મગજમાં રાખજો કે જ્યારે સમમિતિ ધરાવતો ભૌમિતિક આકાર સમમિતિ ધરાવતા ભૌમિતિક આકાર પરના દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુત ભાર રહેલ હોય તો તેના ભૌમિતિક કેન્દ્ર પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો આમાં ઘણા બધા વર્ડ આવ્યા. કદાચ તમને ખ્યાલ નહીં હોય તો હું કહી દઉં. સમમિતિ ધરાવતો પદાર્થ કોને કહેવાય? તો કે જે મિરર ઇમેજ આપે. મિરર ઇમેજ એટલે કે આપણે એમ કહીએ કે સમમિતિ ધરાવતો પદાર્થ મિરર ઇમેજ એટલે કે શું આપે? તો કે એના વચ્ચેના કોઈ ભાગ ઉપર તમે મિરર મૂકી દો. ચાલો સમજો બરોબર. સપોઝ એક હું વર્તુળ દોરું છું. હાલો આ વર્તુળ છે. આ વર્તુળના મધ્ય ભાગ ઉપર તમે મિરર મૂકી દો. મિરર મૂકો તો મિરરની આ બાજુ જેવડું ચિત્ર હોય ને જેટલું ચિત્ર એટલું જ ચિત્ર તમને આ બાજુ મળવું જોઈએ. તો આ ભાગ સમમિતિ ધરાવતો કહેવાય. એવી જ રીતે તમે ચોરસ માટે વિચારો. સપોઝ આ લંબચોરસ લાગે છે, વાંધો નહીં, હાલશે. ભૌમિતિક આકાર જ છે, સમમિતિ ધરાવે છે. અહીંયા તમે મિરર મૂકી દો તો જેટલો ભાગ આ બાજુ છે એટલો જ ભાગ આ બાજુ છે તો આ સમમિતિ ધરાવતો આકાર કહેવાય. એવી જ રીતે તમે ચોરસ વિચારો. ચાલો ચોરસના સેન્ટર ભાગ ઉપર તમે મિરર મૂકી દો તો જેટલો ભાગ આ બાજુ છે એટલો જ ભાગ આ બાજુ છે તો આ સમમિતિ ધરાવતો આકાર કહેવાય. પણ હવે આવું હોય તો સમજજો બરોબર. તો આ સમમિતિ ધરાવતો આકાર ન કહેવાય. શું કામ? તો કે અહીંયા તમે ગમે તેમ ઊંધામાં જ થઈ જાવ, મિરર મૂકો, જેટલો ભાગ આ બાજુ છે એટલો ભાગ આ બાજુ નથી. તો સમમિતિ ધરાવતો ભૌમિતિક આકાર હોય તો એ આકાર પરના જો દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર રહેલ હોય, દરેક શિરોબિંદુ પર સમાન હોવો જોઈએ. તમને એમ થશે કે સર આને શિરોબિંદુ ન હોય તો અહીંયા એવું બોલવું પડે કે બધા ભાગ ઉપર બધી જગ્યાએ સમાન વિદ્યુતભાર અહીંયા વિતરિત થયેલો હોય. તો એના સેન્ટર પાર્ટ ઉપર એટલે કે એના મધ્ય કેન્દ્રએ લાગતું પરિણામી બળ કેટલું થાય? 0 થાય. એમ અહીંયા તો શિરોબિંદુ છે તો અહીંયા શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર જો રહેલો હોય તો આના સેન્ટર પાર્ટ ઉપર લાગતું પરિણામી બળ કેટલું થાય? 0 થાય. શું કામ? ઓલો આ બાજુ ધક્કો મારે, આ સામો ધક્કો મારે, આમ ધક્કો મારે, આમ ધક્કો મારે, નેટ ફોર્સ 0 થાય. ત્રિકોણમાં એવું થયું બચ્ચાઓ. જોવો એ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ તો બધાય ત્રિકોણ માટે લાગુ ન પડે, સમબાજુ માટે લાગુ પડે. જોવો તો સમબાજુમાં અહીંથી આને જેમ આ ધક્કો માર્યો એવો જ ધક્કો આને આ બાજુ માર્યો, એવો જ ધક્કો ઓલાને ઉપરથી નીચેની બાજુ આપ્યો. રેડી? તો સમમિતિ ધરાવતો આકાર હતો તો પરિણામી ફોર્સ કેવું થયું? તો કે 0 થયું. પણ હવે આવો ત્રિકોણ હોય તો ત્રિકોણ આય છે પણ અહીંયા લાગતું પરિણામી બળ 0 ન થાય. એટલે સમમિતિ ધરાવતો આકાર હોવો જોઈએ. સમમિતિ ધરાવતો ભૌમિતિક આકાર પરના દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર રહેલ હોય
તો તેના ભૌમિતિક કેન્દ્ર પર એટલે કે એના જે સેન્ટરનો પાર્ટ છે એના પર લાગતું પરિણામી બળ શૂન્ય જ થાય. કન્ડિશન એપ્લાય, દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર રહેલો હોવો કમ્પલસરી છે, હોવો જ જોઈએ, તો જ આ વસ્તુ થાય, બાકી ન થાય. ક્લિયર, પરફેક્ટ, ક્યાંય વાંધા વચકા? ડન, રેડી? ચાલો, તો આ વસ્તુને ખાસ વ્યવસ્થિત રીતે તમારી બુકમાં નોંધી લ્યો અને આ ઘણી બધી જગ્યાએ કામ લાગશે. આ સ્ટેટમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમમિતિ ધરાવતો એટલે કે એનો વચ્ચે મિરર મૂકી દો એટલે કે અરીસો મૂકો તો જેટલો પાર્ટ એક સાઈડ હોય એટલો જ પાર્ટ બીજી સાઈડ જોવા મળે, તો એને સમમિતિ ધરાવતો આકાર કહેવાય. તો સમમિતિ ધરાવતો હોવો જોઈએ અને દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર રહેલો હોવો જોઈએ. તેના સેન્ટરનો પોઈન્ટ ઉપર લાગતું પરિણામી બળ કેટલું થાય? હંમેશાને માટે શૂન્ય થશે. તો આ સમમાં જે દિશા હતી એ દિશા બહુ ઇમ્પોર્ટન્ટ હતી. એ દિશા સમજાય તો જ આ સમ સમજાય, બાકી સમ ક્લિયર નહીં થાય. એટલે દિશા સમજવી બહુ જરૂરી છે. રેડી? દિશા સમજવામાં ક્યાંય લોચા ન થાય, ખાસ મગજમાં ક્લિયર કરીને રાખજો. ડન? વધી જાવ આગળ? ઓકે, ચાલો વધી આગળ. હવે શું છે જુઓ, ધ્યાન દેજો. હવે પછીનો જે સમ છે એ સમ છે ઉદાહરણ નંબર 1.7. ઘણો સારો સમ છે અને લોજિક પણ એવું છે, મજા આવશે. કરીએ આપણે, ચાલો. ઉદાહરણ નંબર 1.7. હા, ચેપ્ટર 1 પાછું ઉડાડી દઈએ. એક જ વાર લખવાનું હોય, તમને ખબર છે. બાકી કયો, આનંદ છે ને તમને બધાને? તબિયત પાણી લહેરમાં છે ને બધા? ઉદાહરણ નંબર 1.7. ચાલો, બહુ સારું એક્ઝામ્પલ છે. જુઓ, તમને તમારી સ્ક્રીન ઉપર આખી એની ફિગર દેખાતી હશે. હમણાં હું ડ્રો કરી જ નાખીશ. આકૃતિ 1.10માં દર્શાવ્યા મુજબ ક્યુ અને -Q વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે. દરેક વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે? દરેક વિદ્યુતભાર પર લાગતું બળ તમારે ગોતવાનું છે. બહુ સારો સમ છે, બહુ લોજિકલ સમ છે. મગજનો ઉપયોગ પૂરેપૂરો કરવો પડશે. એટલે એમાં લોજિકલમાં ખાલી એમાં કંઈ બીજું કંઈ લાંબુ નથી. એમાં લોજિકલમાં ખાલી એટલું છે, તમને ફોર્મ્યુલા ચોથા ચેપ્ટરનું આવડતું હોવું જોઈએ સમતલમાં ગતિનું, તો જ આ સમ થશે, બાકી સમ નહીં થાય. તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો જુઓ, તો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર 3 વિદ્યુતભારો રહેલા છે. ચાલો, 3 વિદ્યુતભારોને મૂકી દઉં છું હું. પેલા સમબાજુ ત્રિકોણ દોરી નાખું. હાલો, આ સમબાજુ ત્રિકોણ હાલશે? ના તો પાડે કોઈ? ચાલો, Q1 Q2 Q3 કોને કીધા છે? Q1 ઇઝ ઇક્વલ ટુ Q. ઓકે, આ Q1 ઇઝ ઇક્વલ ટુ Q. ચાલો, Q2 ઇઝ ઇક્વલ ટુ Q. Q2 ઇઝ ઇક્વલ ટુ Q. Q3 ઇઝ ઇક્વલ ટુ -Q. ઓકે, Q3 ઇઝ ઇક્વલ ટુ -Q. ચાલો, તો હવે આ દરેક શિરોબિંદુ પર આના ઉપર અને આના ઉપર લાગતું પરિણામી બળ કેટલું હશે? ચાલો સ્ટાર્ટ કરીએ. ધ્યાન રાખજો બરોબર રીતે. બંને વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? L જેટલું ડિસ્ટન્સ છે. ચાલો, બહુ સિમ્પલ સમ છે, પણ જમાવટવાળો સમ એટલે છે કારણ કે આમાં કયા ચેપ્ટરની જરૂરિયાત પડશે? ચોથું ચેપ્ટર, સમતલમાં ગતિની જરૂરિયાત પડશે. ચાલો, તમને એમ કે પહેલા ઉપર લાગતું બળ, તો ઓબ્વિયસ છે પહેલા ઉપર કોણ બળ લગાડશે? બીજો અને ત્રીજો. પહેલા ઉપર બળ કોણ લગાડશે? બીજો અને ત્રીજો. ચાલો, તો પહેલા ઉપર બીજો કઈ દિશામાં બળ લગાડે? વિચારો, બેયના ચાર્જ કેવા છે? સેમ છે. તો પહેલા ઉપર બીજો શું કરશે? બીજો ધક્કો મારશે. યસ, ધક્કો મારે. તો એ ધક્કા મારવાની દિશા કઈ બાજુ થશે? થાય આ દિશા. તમને એવું કીધું છે કે દરેક વિદ્યુતભાર પર લાગતું બળ ગોતવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. તો આપણે શું લઈ લો? એક પછી એક વિદ્યુતભાર લેતા જાઓ, એના ઉપર લાગતું બળ ગોતવા માંડો, બીજું કાંઈ કરવાનું નથી. જરાય મૂંઝાવમાં તમે. રેડી? જરાય આપણે મૂંઝાવવાનું નથી. તો આપણે પહેલા વિદ્યુતભારથી શરૂઆત કરી Q1 થી. તો Q1 ઉપર કોણ ફોર્સ એપ્લાય કરશે? Q2 એપ્લાય કરશે, ઓલો Q3.
તો આ જે Q2 છે એ Q2 શું કરશે? Q1 ને શું કરવાનો છે? ધક્કો મારશે. ધક્કો કઈ દિશામાં મારશે? આ દિશામાં. એટલે કે આ દિશા કઈ થઈ? F12 એટલે બીજા દ્વારા પેલા પર લાગતા બળની દિશા. કઈ દિશા થઈ? F12. રેડી? ચાલો હવે આ જ Q1 ને આ Q3 શું કરશે? તો કે ખેંચશે. શું કામ ખેંચે ભાઈ? કા ભાઈ શું કામ ખેંચે? યસ, આ Q1 ને Q3 એટલે ખેંચે કારણ કે આ પોઝિટિવ ને નેગેટિવ ચાર્જ છે એટલે Q3 ખેંચશે એટલે ફોર્સ આ થયો. ચાલો આ થયો F13 એટલે ત્રીજા દ્વારા પેલા પર લાગતું બળ. યાદ કરો આપણે એક જ પેટર્ન પ્રમાણે હાલ્યા જાય છે. જેના પર બળ લાગતું હોય પહેલા અને જે બળ લગાડતો હોય પાછળ એટલે F12 અને F13. ચાલો એવી જ રીતે આવી જાઓ પાછા અહીંયા બીજા ઉપરની ચર્ચા કરો. બધાની પછી છેલ્લે ડિસ્કશન કરીએ એક પછી એકની. ચાલો બીજા ઉપર શું થશે? તો કે બીજા ઉપર કોણ ફોર્સ એપ્લાય કરે? પહેલો અને ત્રીજો. તો બીજા ઉપર પહેલો કઈ દિશામાં બળ લગાડશે? ઓબ્વિયસ છે પહેલો છે એ બીજાને શું કરશે? ધક્કો જ મારવાનો છે. F21 બીજા પર પહેલા દ્વારા લાગતું બળ. સિમ્પલ વાત છે. અને આ બીજા ઉપર ત્રીજો કઈ બાજુ ફોર્સ એપ્લાય કરશે? ત્રીજો બીજાને શું કરશે? ખેંચશે. F23 ત્રીજા દ્વારા બીજા પર લાગતું બળ F23 ની દિશા થઈ. ક્લિયર? ડન? ચાલો હવે વધુ આગળ ત્યાંથી ત્રીજા ઉપરની ચર્ચા કરી લ્યો પછી આપણે બધી વસ્તુ એક પછી એક લખતા જઈએ. ત્રીજા ઉપર કોણ કોણ ફોર્સ એપ્લાય કરશે? પહેલો અને બીજો. તો પહેલો ત્રીજા ઉપર કઈ દિશામાં બળ લગાડશે? સિમ્પલ છે. આ માઇનસ ચાર્જ છે. પહેલા ઉપર પહેલા પાસે પ્લસ ચાર્જ છે એટલે પહેલો છે ત્રીજાને ખેંચશે. આ ખેંચવાની દિશા થઈ. ચાલો એટલે F31 પહેલા દ્વારા ત્રીજા પર લાગતું બળ અને ત્રીજા ઉપર બીજો બળ કઈ બાજુ લગાડશે? બીજો ત્રીજાને શું કરશે? ખેંચશે. આ ખેંચવાનું ધક્કા મારવામાં ખબર પડે ને હું કરું આ બધું જોજો. ત્રીજા પર બીજા દ્વારા લાગતું બળ. રેડી? ચાલો વધુ આગળ હવે શું થશે? ચાલો ધ્યાન દો. વ્યવસ્થિત રીતે ધ્યાન આપવું પડશે. તો પહેલા ઈ મને કહી દો જોઈ. F12, F13, F31, F32, F21 ને F23 આ બધાની કિંમત સરખી હશે કે જુદી જુદી હશે? કારણ કે આપણે તો મૂલ્ય ગોતવાનું છે અને સાથે દિશા પણ દેવાની છે. તો જો મૂલ્ય સરખા હોય તો એક જ વાર એક જ મૂલ્ય લખી નાખી તો પછી આપણે માથાકૂટ નંબરે. જો તો મૂલ્ય સરખું થશે. F12 બીજા દ્વારા પહેલા પર લાગતું બળ ઓકે K Q1 Q2 upon L2 તો બચાવી જ F21 થાય. એટલે જે F12 ની કિંમત છે F21 ની કિંમત છે. હવે એ જ વસ્તુ વિચારો અને એમનેમ લોજિક આંકો ને ભાઈ. આ બે વચ્ચેનું અંતર L, આ બે વચ્ચેનું અંતર L અને આ બે વચ્ચેનું અંતર L. ત્રણેય શિરોબિંદુ પરના વિદ્યુત ભારના મૂલ્યો બોલું છું સાંભળજો. પ્રકાર નથી કહેતો. મૂલ્યો બધાના સરખા IQ અને IQ ફેર એટલો છે -Q છે. તો દિશા બદલે ને બળની કિંમત કેવી રહેશે? અચળ રહેશે. બળની કિંમત ન બદલે. રેડી? તો આપણે શું કરી નાખીએ? સૌથી પહેલા એક વસ્તુ આ મેન્શન કરી દઈએ કે અહીં F12 mod is equal to F21 is equal to F32 is equal to F23. હવે કોણ બાકી? 1 2 આવી ગયા, 2 3 આવી ગયા, 3 1. F13 is equal to F31. આ બધાની કિંમત કોના જેટલી છે? F લઈ લઈએ કે જે કિંમત કોના બરાબર થશે? K Q Q1 એટલે Q1 ની કિંમત એ Q અને ઓલો છે એ Q. આપણે -Q છે આપણે પ્લસ જ લેવાનો છે. યાદ કરી લ્યો. આપણે તો માત્ર શું દેખાડવું છે? માઇનસ ક્યારે આવશે? સદિશમાં માઇનસ ક્યારે આવે? જ્યારે એક સદિશની વિરુદ્ધ દિશામાં સદિશ જાય ત્યારે માઇનસ આવે ને સિવાય માઇનસ નું આવે. રેડી? એટલે K Q Q ના છેદમાં L2 એટલે શું થશે? K Q2 ના છેદમાં L2 એટલે બધાની કિંમત સરખી જ છે. કેટલી છે? K Q2 ના છેદમાં L2. પૂરી થઈ ગઈ વસ્તુ. પણ આપણે તો આવું નથી ગોતવાનું. આપણે તો પર્ટિક્યુલર Q1 ઉપર લાગતું બળ જોઈએ છે, Q2 પર લાગતું બળ જોઈએ છે અને Q3 પર લાગતું બળ જોઈએ છે. મથીએ. ચાલો સ્ટાર્ટ કરીએ ભેગા થઈને કંઈક કામ ધંધા કરીએ. ચાલો તો હવે કોના પર લાગતું પરિણામી બળ જોઈએ છે? Q1 પર લાગતું પરિણામી બળ. Q1 પર લાગતું પરિણામી બળ F1 is equal to કોણ F12 plus F13. F12 plus F13 એટલે F1 ની વેલ્યુ થઈ F12 plus F13. બહુ સિમ્પલ છે. ચાલો
પણ આ F12 અને F13 આ બે ફોર્સ લાગે છે, એક ફોર્સ આ બાજુ છે ને એક ફોર્સ આ બાજુ છે, બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 120 નો એંગલ. તમને એમ થશે કે સર તમને હું મન થાય એમ લખી નાખ્યું, નથી લખ્યું બચ્ચા, મન થાય એમ નથી લખ્યું, પણ એ 120 જ થાય. એનું કારણ એ છે કે આ સમબાજુ ત્રિકોણ છે. હવે સમજાણું? સમબાજુ ત્રિકોણ એટલે આ 60 નો ખૂણો થાય, ટોટલ 180 થાય, આ 60 થાય તો કમ્પલસરી આ કેટલો થાય? 120 જ થાય. રેડી? ચાલો, તો એના કારણોસર આ વસ્તુ લખેલી છે, એટલે 120 નો એંગલ. હવે હું શું કરી નાખું? જુઓ, હવે હું પહેલા મૂલ્ય ગોતી લઉં, મૂલ્ય ગોતી લઉં ને પછી આની દિશા ગોતી લે, એટલે વધારે આપણને ઇઝી પડશે. મૂલ્ય ગોતીને પછી આપણે દિશા મેન્શન કરી દે એટલે આપણે વહેલા હાર નવરા થઈ જાય. તો મૂલ્ય કેમ મળશે બચ્ચાઓ? તમને યાદ છે મોડ F1. હવે બે સદિશના સરવાળા હોય, ચાલો અહીંયા લખું છું, જો કોઈને યાદ ન હોય તો આ સમજ માટેની વાત છે, ન યાદ હોય તોની માટે વાત છે. R ઇઝ ઇક્વલ ટુ A પ્લસ બી, એટલે કે R એ પરિણામી સદિશ સૂચવે છે, A અને B નો પરિણામી સદિશ છે. તો આ A પ્લસ બીની કિંમત કેટલી થાય? તો કે આ A પ્લસ બીની કિંમત મોડ હું લેવું તો મૂલ્ય શું થાય? √A² પ્લસ B² પ્લસ 2AB cos θ. આવું સૂત્ર છે. પહેલાં સૂત્ર યાદ છે તમને કે બે સદિશના સરવાળા થતા હોય ને પરિણામી સદિશ ગોતવાનું હોય તો એની વેલ્યુ થાય √A² પ્લસ B² પ્લસ 2AB cos θ. જ્યાં થીટા એ A અને B વચ્ચેનો ખૂણો છે. જરાય મૂંઝાતા નહીં હો, એટલે હું તમને બધી વસ્તુ લખી દઉં છું. થીટા એ કોના વચ્ચેનો ખૂણો છે? A અને B વચ્ચેનો. તો બચ્ચાઓ અહીંયા એ જ થયું. જુઓ, A ની જગ્યાએ F12 છે અને B ની જગ્યાએ F13 છે. તેનો જ પરિણામી સદિશ આ F1 છે. તો F1 નું મૂલ્ય શું થશે? હવે સમજી ગયા તમે? F1 નું મૂલ્ય થશે √F12² પ્લસ F13² પ્લસ શું થશે? બોલો, 2F12 F13 cos θ. થીટા કેટલો આવશે? 120 લખી જ નાખું છું. ચાલો હવે થોડુંક શોર્ટ એન્ડ સ્વીટમાં કરીએ. F12 ની કિંમત કોના જેટલી છે? F જેટલી છે. આ છેલ્લે લખશું, અત્યારે નથી લખવા, મીન્સ કે આ વસ્તુ. એટલે F² પ્લસ F² પ્લસ 2. F12 એટલે F, F13 એટલે F, cos 120. હા, cos 120 ની કિંમત કેટલી થશે? ચાલો હવે આ વસ્તુ કેટલાને યાદ છે? મોટાભાગના સ્ટુડન્ટ્સને યાદ નથી હોતી. cos 120 ની વેલ્યુ કેટલી થશે? હાલો કયો. cos 120 ની વેલ્યુ થાય, જો તમને એમ થાય કે સર હવે એ યાદ નથી પણ તમે કેમ -1/2 બોલ્યા, તો હું યાદ રાખી લેવાનું, ગોખી લેવાનું? નહીં, ગોખવાનું નથી સાહેબ. ચાલો તમને સમજાવું. cos 120 એટલે આવું થશે. cos 90 પ્લસ 30 થાય. cos 90 પ્લસ 30 થાય કે ન થાય બચાવ? 90 પ્લસ 30 લખી શકાય. હવે 90 પ્લસ 30 તો ઘડીક વાર માટે OLSTC યાદ કરો, તમને આવડતું હશે OLSTC. આ ઓલ, આ S, આ T અને આ C. તો બચાવ 90 પ્લસ એટલે 90 આવ્યા, 90 પ્લસ એટલે બીજું ચરણ થાય. તો બીજા ચરણમાં સાઇન ધન હોય, કોસ કેવા હોય? માઇનસ. એટલે પહેલા મારે માઇનસ મૂકી જ દેવા પડે. બીજા ચરણમાં કોણ ધન હોય? તો કે સાઇન ધન હોય. પણ આપણે તો કોને ફેરવી છે? કોસને ફેરવી છે. એટલે કોસ તો કેવા હશે? તો કે માઇનસ. એટલે મારે માઇનસ મૂકવા પડે. હવે 90 પ્લસ એટલે બીજું ચરણ થયું. એટલે બીજું ચરણ અને 90 છે, 90 હોય એટલે વિધેય બદલે. આ વસ્તુ યાદ હોવી જોઈએ. 90 હોય એટલે વિધેય બદલે, એટલે કોસમાંથી થશે સાઇન, એટલે થયું સાઇન 30. લખી શકાય કે ન લખી શકાય? આમ વિચારો જોઈએ. થાય કે ન થાય? કઈ રીતે કર્યું મેં? 90 પ્લસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન હોય, કોસ ઋણ હોય, એટલે કોસ ઋણ મેં મૂકી દીધા છે. જોવો અહીંયા. અને 90 હોય એટલે વિધેય શું થાય? બદલી જાય. એટલે કોસમાંથી સાઇન અને 30 ના 30. સાઇન 30 ની વેલ્યુ કેટલી થઈ? 1/2. સમજી ગયા હવે? cos 120 ઇઝ ઇક્વલ ટુ -1/2. ચાલો તો કેટલું થયું? તો કે cos 120 થશે -1/2. ચાલો આપી દો. ઇઝ ઇક્વલ ટુ √F² પ્લસ F² પ્લસ 2. આ F અને આ F બધાની કિંમત કેટલી છે? F છે, તમને ખબર જ છે. ચાલો, મોડ F12 ઇઝ ઇક્વલ ટુ મોડ F21 ઇઝ ઇક્વલ ટુ મોડ F31 ઇઝ ઇક્વલ ટુ મોડ F32 ઇઝ ઇક્વલ ટુ મોડ F
કોણ બાકી રહ્યું? 2 3. F23 ઇઝ ઇક્વલ ટુ મોડ F32 ઇઝ ઇક્વલ ટુ F ઇઝ ઇક્વલ ટુ QQ અપોન L સ્ક્વેર KQ સ્ક્વેર બાય L સ્ક્વેર. રેડી? ચાલો, તો આ બધાની કિંમત F છે એટલે 2F ઇન્ટુ F cos 120ની વેલ્યુ થશે -1/2. ઉડાડી દો એટલે શું થશે? અંડર રૂટ F સ્ક્વેર. કેટલા? 2F સ્ક્વેર માઇનસ F સ્ક્વેર. સમજાય છે? પ્લસ માઇનસ માઇનસ F ઇન્ટુ F એટલે F સ્ક્વેર અંડર રૂટ F સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ F મોડ F1. હવે અહીંયા ધ્યાન આપો, બહુ સમજવા જેવી વાત હવે ચાલુ થઈ રહી છે કે ખૂબ જ એક અગત્યની ડિસ્કશન છે કે જ્યારે બે વેક્ટર સમાન મૂલ્યના હોય, બરોબર, આ તમારે યાદ રાખવાનું છે, તમને નીટમાં પણ ડાયરેક્ટ કામ લાગશે. બરોબર, શું વસ્તુ કામ લાગશે એ જુઓ કે બે વેક્ટર સમાન મૂલ્યના છે. સપોઝ આ 5 બરોબર, અને એ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો હોય? તો કે 120નો ખૂણો હોય. આ બંને વચ્ચેનો કોણ 120 ડિગ્રીનો હોય. તો આ બંનેનો પરિણામી સદિશ કેમ થાય બચ્ચાઓ? આ બંનેનો પરિણામી સદિશ 5 મૂલ્યનો જ મળે. જુઓ, અહીંયા એવું જ હતું, અહીંયા જે મૂલ્ય છે એ જ આ મૂલ્ય છે. આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો છે? તો કે 120નો ખૂણો છે. તો આ બંનેનો પરિણામી સદિશ કયો મળ્યો? આ બંનેનો પરિણામી સદિશ F જ મળ્યો. જુઓ, અને કેટલાના ખૂણે મળે? ઓબ્વિયસ છે, આ બંને સેમ છે એટલે એક્ઝેક્ટ બંને સાથે સરખા ખૂણો બનાવે એટલે 60 ડિગ્રી અને 60 ડિગ્રી. એટલે આજે તમને અહીંયા પરિણામી સદિશ મળશે F12 અને F13 નો પરિણામી સદિશ કયો થશે? યસ, આ થશે F1 કે જે બંને સાથે કેટલાનો ખૂણો બનાવશે? તો કે 60નો ખૂણો બનાવશે. બહુ સિમ્પલ વાત છે. તો હવે મારે આની દિશા દર્શાવી છે, તો દિશા દર્શાવવા માટે બે મેથડ છે. આપણે બે મેથડ યુઝ કરી શકીએ. પહેલી મેથડ કઈ અને બીજી મેથડ કઈ તમને એવું થશે. તો સૌથી પહેલી મેથડ ઇઝીમાં ઇઝી મેથડની હું ચર્ચા કરું. ધ્યાન દો અહીંયા. તો જુઓ જોઈ, આ વેક્ટર આ દિશામાં છે. કેટલાનો એંગલ બનાવે છે? આ F1 ની દિશા થઈ ને, F1 કેટલાનો એંગલ બનાવે છે? 60નો એંગલ. આ દિશા છે, જોજો. તો બચાવો, આ જે દિશા છે એ જ આ દિશા થાય. વિચારો જોઈ, 60નો ખૂણો જે આ દિશા છે એ જ આ દિશા થઈ. જોવો શું કામ? આ 60નો ખૂણો અને આ 60નો ખૂણો, કારણ કે આ સમબાજુ ત્રિકોણ છે એટલે જે આ દિશા છે એ જ આ દિશા છે. તો એક વસ્તુ તમે સિમ્પલ લોજિક આંકી શકો કે નહીં કે બે દિશા આ રીતે રહેલી હોય, બે રેખા આમ છે, બંને રેખા સમાંતર હોય, આ 60નો ખૂણો બનાવે, આ 60નો ખૂણો બનાવે. તો એમ કહું આની દિશા કઈ બાજુ? તો કે આની બાજુ. અથવા એમ કહું આની દિશા કઈ બાજુ? તો કે આની બાજુ. બે વસ્તુ કેવી થાય? સમાન જ થાય, કાંઈ ફેર ન પડે. સમજા? ક્લિયર થઈ આખી વસ્તુ? આ બહુ સમજવા જેવી વાત છે. રેડી? તો એનો મતલબ શું થયો કે હું એમ કહી શકું કે આની દિશા છે એ કઈ દિશા થાય? આ દિશા. આ દિશા એટલે કઈ? તો કે અહીંયા મેં દેખાડેલું છે C, અહીંયા દેખાડેલો છે A, અહીંયા દેખાડેલો છે B. તો C થી A દિશા તરફ. તો અહીંયા હું શું લખી શકું? ઇઝી રીતે મારે અહીંયા દર્શાવવું હોય તો શું લખી શકાય? CA દિશા. કઈ દિશા થઈ? CA દિશા. તમને એમ થશે કે સર બીજી દિશા કઈ રીતે દર્શાવી શકી? તો બીજી દિશા આપણે હમણાં લાસ્ટ સમમાં કરી ગયા. એ દિશા કે જેમાં તમારે શું કરવાનું છે? જેમાં તમારે ખાલી વેક્ટર જ ડ્રો કરવાના છે, બીજી કાંઈ વસ્તુ નથી કરવાની. ચલો એ જુઓ જો, એ જે સદિશ છે એ સદિશ પહેલા ચરણમાં છે. જુઓ, એ સદિશ આ રીતે રહેલો છે. તમને સમજે એના માટે હું અહીંયા ફરીથી ડ્રો કરું છું. આ 60નો ખૂણો છે. જુઓ, રેડી? એ સદિશ બીજા ચરણમાં રહેલો છે. જુઓ, આમ છે. તો હમણાં આપણે શું કર્યું હતું લાસ્ટ સમમાં? તો એ મુજબ જો દિશા મેન્શન કરો તો શું થાય? તો એ મુજબ આપણે દિશા મેન્શન કરી તો શું થશે? KQ સ્ક્વેર અપોન L સ્ક્વેર. બીજું ચરણ નેગેટિવ પોઝિટિવ એટલે માઇનસ cos 60 I કેરેટ પ્લસ sin 60 J કેરેટ થશે. લાસ્ટ સમમાં કર્યું એ મુજબ એ પ્રમાણે કરી શકાય. KQ સ્ક્વેરના છેદમાં L સ્ક્વેર cos 60 માઇનસ 1/2 I કેપ sin 60 √3/2 J કેપ. તો આ F1 ની દિશા થઈ. આ રીતે લખી શકાય. પણ આપણે આ રીતની મેથડ કરવી નથી. પણ એક વસ્તુ આ ખાસ મગજમાં ક્લિયર રાખજો, તમને ઘણી જગ્યાએ કામ લાગશે. હજી એકવાર હું તમને કહી દઉં કે એક સદિશ છે એની કિંમત F છે, બીજો સદિશ એની કિંમત પણ F છે, મૂલ્ય બોલું છું. એ બંને વચ્ચેનો ખૂણો 120 હોય તો એનો પરિણામી સદિશ એક્ઝેક્ટ સેન્ટરમાંથી નીકળશે. આ વસ્તુની તમારે તકેદારી રાખવાની છે, ધ્યાન રાખવાનું છે સાહેબ. ચાલો, હવે આપણે શું જોઈએ છે? તો કે હવે બાકી કોણ છે? યસ, હવે બાકી છે Q2 અને Q3 પર લાગતું પરિણામી બળ. ચાલો, Q2 પર લાગતું પરિણામી બળ શું થશે? જોવો બરોબર. ચાલો, Q2 પર લાગતું
Q2 પર લાગતું પરિણામી બળ તો સિમ્પલ છે બચ્ચા, જે Q1 જેવું છે એવું જ Q2 જેવું થશે. તો Q2 પર લાગતું પરિણામી બળ એટલે F2 ઇઝ ઇક્વલ ટુ F21 પ્લસ F23. રેડી? ધેરફોર મોડ F2. ચાલો હવે હું સ્ટેપ કાપું છું, બધું સેમ છે એટલે સ્ટેપ કાપું છું, ડાયરેક્ટ કરું છું, જોજો. F2 પ્લસ F2 પ્લસ 2F2 માઇનસ 1/2 કોપી. ચાલો શું થશે? 2F2 માઇનસ F2 એટલે કે રૂટ F2 એટલે થશે ખાલી F મોડ F2. તો મોડ F2 ની કિંમત કેટલી થઈ? ખાલી F. ચાલો હવે એની દિશા કયો જોઈ? સિમ્પલ છે સાહેબ, આ F23 આ F21 આ એક્ઝેક્ટ એના વચ્ચેથી નીકળશે F કયો? F2. યસ. કેટલાનો એંગલ? 60. કેટલામાં ચરણમાં ગયો? પહેલા ચરણમાં. પણ આપણે એ દિશા હવે દર્શાવી નથી, આપણે આ રીતની દિશા દર્શાવીએ તો જે CA આપણે CA માં આમ કર્યું હતું ને, આ બે સમાંતર. હવે કોણ થઈ? આની સાથે કોણ સમાંતર થશે? આની સાથે સમાંતર થશે આ. જુઓ થાય, આની સાથે સમાંતર કોણ થશે? આ. તો આ કઈ થશે? BA દિશા. કઈ દિશા થશે? BA દિશા. તો આપણે લખી નાખીએ કાઉન્સમાં BA ની દિશા. કઈ દિશા થશે? BA ની દિશા. હજી નથી થતું? ચાલો હવે આપણે કરવાનું છે Q3 પર લાગતું પરિણામી બળ. ચાલો Q3 પર લાગતા પરિણામી બળની આપણે ચર્ચા કરવાની છે. તો એમાં થોડોક ચેન્જ છે. જુઓ હવે બધું પાછું હરખું કરી ન નાખતા. ન્યા ફેર એટલો છે, મૂલ્ય F જ છે પણ એ બે વચ્ચેનો ખૂણો 120 અહીંયા હતો, અહીંયા 120 હતો, અહીંયા 60 જ છે ખાલી. ચાલો તો શું થશે? ધ્યાન દેજો બરોબર રીતે. Q3 પર લાગતું પરિણામી બળ એટલે કે F3 ઇઝ ઇક્વલ ટુ F31 પ્લસ F32 ઇઝ ઇક્વલ ટુ મોડ F3. હાલો કરો એપ્લાય. બધાની કિંમત સરખી છે એટલે ડાયરેક્ટ કિંમત મૂકું છું. F31 નો સ્ક્વેર એટલે F2, F32 નો સ્ક્વેર એટલે F2, 2F31 એટલે F, F32 એટલે F. કોસ કેટલા છે? તો કે કોસ 60. ક્લિયર થઈ ગયું? એંગલ જોવો, બે વચ્ચેનો ખૂણો 60 છે. અહીં ધ્યાન દેજો બરોબર રીતે. ચાલો કોસ 60 કેટલા થશે? તો કે 1/2. વેલ્યુ મૂકો, વધો આગળ. અંડર રૂટ F2 પ્લસ F2 2F2 પ્લસ 2F2 કોસ 60 થશે 1/2. 2 કેન્સલ આઉટ. અંડર રૂટ 3F2 એટલે રૂટ 3F. તો બીજો આવો એક અગત્યનો પાછો ભાગ થયો કે જે તમારે યાદ રાખવાનો થશે. એ યાદ રહે તો વધારે બેટર રહેશે તમારા માટે. કયો વસ્તુ? તો કે જે બે સદિશ કે જેની વચ્ચેનો ખૂણો 60 નો હોય, બે સદિશ જેની વચ્ચેનો ખૂણો 60 નો હોય, તો એ બંનેનો નેટ આન્સર F મૂલ્ય વચ્ચેનો એંગલ 60, તો એનો પરિણામી સદિશ કેટલો થાય? રૂટ 3F થાય. કેટલો થાય? રૂટ 3 ગણો થાય. આ પણ F બે વચ્ચેનો એંગલ કેટલાનો? 60 નો. તો એનો આન્સર રૂટ 3 ગણો થાય. જોયું તમે? રૂટ 3 ગણો આન્સર આવ્યો. અને એ બે સાથે કેટલાનો? એ તો અડધો જ ખૂણો બનાવે સાહેબ. તો વિચારો અહીંયા શું થશે? આનો અડધો ખૂણો શું થાય? એક આ અને એક આ બે વચ્ચેનો અડધો ખૂણો. યસ, આ એક્ઝેક્ટ આમ થશે. આ કોની દિશા થશે? F3 ની દિશા. અને F3 ની દિશા કઈ બાજુ થશે? ચલો એના માટે હું નીચે પોઈન્ટ ખેંચી લો. આ પોઈન્ટને હું નામ આપી દઉં D. તો કઈ દિશા થઈ? AD ની દિશા. તો આ જે દિશા આવશે AD દિશા. રેડી? વાંધા વચકા? પ્રોબ્લેમ? ડન? ક્લિયર? ચાલો તો આ વસ્તુ થઈ, પણ આ બધી વસ્તુ ખ્યાલ હોવી જરૂરી છે. હવે હું તમને પ્રશ્ન એક એવો પૂછું કે તંત્ર પર લાગતું પરિણામી બળ કેટલું થાય? આવો આપણે પ્રશ્ન પૂછું તો એનો શું આન્સર આવે? કે આ તંત્ર છે આખું, આ તંત્ર પર લાગતું પરિણામી બળ કેટલું છે? તો તંત્ર પર લાગતા પરિણામી બળ માટે પહેલા મારે જગ્યા જોશે. જગ્યાનું કંઈક આપણે સેટિંગ કરીએ. જોજો આ ઉડાડી નાખું છું. આ બધી માથાકૂટ ઉડાડી દઈએ આપણે, કારણ કે આનું કંઈ કામ નથી. આ પણ ઉડાડી દઉં છું. ચાલો, એટલે હવે મારો પ્રશ્ન તમે સાંભળજો બરોબર. જે પ્રશ્ન છે એ બરોબર રીતે સાંભળજો કે આ તંત્ર પર લાગતું પરિણામી બળ. તો પેલા તંત્ર કોણ છે? તો આ આખું તંત્ર. આ તંત્રના મેઇન 3 સિતારા થયા, 3 ભાગ થયા. કયા 3 ભાગ થયા? તો કે Q1, Q2 અને Q3. મતલબ આ આખું જે તંત્ર આપણે વિચારેલું છે એ આ 3 ઘટકોથી બનેલું છે. Q1, Q2 અને Q3.
અને એ 3 ઘટકો ભેગા મળી ને તંત્ર રચે છે. તો હવે જે આજે બધા બળો લાગે છે F12, F13, F31, F32, F21, F23, આ બધા બળો તંત્રના ઘટકો વચ્ચે બળ લાગે છે. જુઓ, આ F13 એટલે પહેલા ત્રીજા વચ્ચે લાગતું બળ, આ F23 એટલે બીજા અને ત્રીજા વચ્ચે લાગતું બળ. મતલબ કે ઘટકો વચ્ચે બળ લાગે છે, મતલબ કે એના ઘટકો વચ્ચેનું જે બળ છે એ બળને આંતરિક બળ કહેવાય. કેવું બળ કહેવાય? આંતરિક બળ. અને આ આંતરિક બળ હંમેશા, આ આંતરિક બળની પરિણામી અસર હંમેશા કેટલી થતી હોય? 0 થતી હોય. મતલબ કે આ તંત્ર ઉપર લાગતું કોઈ પૂછે પરિણામી બળ કેટલું, આ તંત્ર પર લાગતું પરિણામી બળ, તો એનો આન્સર શું થાય? તો કે 0 થાય. તમને થશે કે સર કઈ રીતના, હજી થોડુંક ડિટેલમાં સમજાવો. તો હું તમને વાત કરું, સાંભળો મારી વાત બરોબર રીતે. હું અહીંયા સેન્ટરમાં ઊભો છું, તમે મને જોઈ રહ્યા છો. શું મારી અંદર ધન વિદ્યુતભાર ને ઋણ વિદ્યુતભાર નથી? ધન વિદ્યુતભાર ને ઋણ વિદ્યુતભાર છે જ. તો શું એ ધન અને ઋણ વિદ્યુતભાર ઉપર બળ નહીં લાગતું હોય? લાગે જ છે. તેમ છતાં હું એની મેળે હું આગળ આવી જાઉં છું, વિચારવું જોઈએ? ના, નથી આવતો. મતલબ કે મારા ઉપર ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર બંને રહેલા છે, પણ એ બંને મારા અંદરના ઘટકો થયા. એટલે હું આખું તંત્ર થયું, મારું આખું બોડી આખું તંત્ર થયું, એના અંદરના ઘટકો થયા. અને અંદરના ઘટકો વચ્ચે લાગતું પરિણામી બળ કેટલું થતું હોય? 0 થતું હોય બચ્ચાઓ. કારણ કે એ આંતરિક અસર કોઈ દી તંત્રની હળી ન કરી શકે. એક આ માર્કર છે, વિચાર્યું, ચલો આ માર્કર, વિચારવાની જરૂર નથી, આ માર્કર જ છે. આ માર્કરના ઘટકો, આ માર્કરમાં શું ઇલેક્ટ્રોન પ્રોટોન નહીં હોય? હોય જ ને બેટા, તો જ આ દ્રવ્ય બનેલું હોય. તો એ ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે શું આકર્ષી અપાકર્ષી બળ નહીં લાગતું હોય? લાગતું જ હોય. તેમ છતાં શું આ માર્કર એની મેળે હલે છે? નથી હલતી. શું કામ? તો કે ઈ જે બધા ઘટકો છે એ તંત્રના અંદરના ઘટકો છે, કે જે તંત્રની હરી કરવા માટે સક્ષમ નથી. એના કારણોસર આ બધા જે બળો લાગે છે એ ઘટકો વચ્ચે અંદરો અંદર બળ લાગે છે, એટલે તંત્રની હળી ન કરી શકે. એટલે તંત્ર પર લાગતું પરિણામી બળ કેટલું થાય? 0 થાય. સપોઝ તમને એ રીતના નો ક્લિયર થાય, થઈ જવું જોઈએ, પણ સપોઝ ન થયું તો તમે શું કરશો? તમે આવું કરશો ને, તંત્ર પર લાગતું પરિણામી બળ એટલે F net ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો? F12 પ્લસ F21 પ્લસ F31 પ્લસ F13, 23 બાકી છે, F23 પ્લસ F32. આ લેશો કે નહીં લ્યો? હવે વિચારો જોઈએ, બીજા દ્વારા પહેલા ઉપર જેટલું લાગે એટલું જ પહેલા દ્વારા બીજા ઉપર લાગે. તો F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21 નો લખી શકાય? કરો યાદ, આલો. F12 બરાબર માઇનસ F21 નો લખી શકાય? કાલે જ ભણ્યા, સોરી વેક્ટર ફોર્મમાં ભણ્યા આપણે લાસ્ટ ટાઈમ. ચલો, પ્લસ એવી જ રીતે F31 બરાબર માઇનસ F13 નો થાય? તો કે થાય. એવી જ રીતે F23 એટલે માઇનસ F32 નો થાય? તો કે થાય. હવે આ પ્લસ F32, આ માઇનસ F32 0, આ એ પ્લસ F13, આ માઇનસ F13 0, આ પ્લસ F21, આ માઇનસ F21 0, પરિણામી સદિશ 0. મતલબ કે તંત્ર પર લાગતું પરિણામી બળ કેવું છે? તો કે 0 છે. ક્લિયર? ડન? તો બહુ સારો એવો સમ હતો, થોડોક લેન્ધી સમ હતો, પણ એમાં બધા જે બધા ફેક્ટર છે એ ફેક્ટર ક્લિયર થવા જરૂરી છે. મળીએ નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.